જે તો આપણે સવારમાં વંડે ગયા ને પછી આપણે ગ્રાઉન્ડે ગયા ને અહીંયા નદી આવી જોઈ નદી ખોદવાનું કામ આવ્યું. તો જય શ્રી રામ બધા મિત્રોને સ્વાગત છે આપણા નવા મિની બ્લોગ ની અંદર. આજે છે આપણા ચેલેન્જ નો 25મો દિવસ. આપણે સરસ મજાના થઈ ગયા છે રેડી અને જવાનું છે આપણે વંડે. તો ચાલો આપણે નીકળી જઈએ. આવી ગયા તો આપણે ડાયરેક્ટ વંડે. અત્યારે આપણું પેલું કામ હતું તો આપણે એ પૂરું કરી નાખ્યું છે. આપણે ગાયને અને બધી પાડીને અને આપણે અહીંયા વાછડાને બધાને ભૂકો નાખી દીધો છે અને હવે જવાનું છે આપણે ગ્રાઉન્ડે. ચાલો નીકળી જઈએ. તો આવી ગયા તો આપણે ઘરે ને આપણો ભાઈ બંધ જોતો તો આપણી વાત. તો પછી આવી ગયા ત્યાં ગાય માતા હતા. આપણે કરી લીધા ગાય માતા દર્શન. તો પછી આવી ગયા આપણે ભાઈ બંધ ના ઘરે ને અત્યારે અહીંયા ભાઈ બંધ ભાઈ સુતો છે ને આજ છે એનો જન્મદિવસ. તો આપણે જોઈ લઈએ થોડીક વાર કરી લીધી એની અણીઓ ને આપણે એને ઉઠાડતા હતા પણ ઓલો ઉઠો તો વરી પાછો સુઈ ગયો. જોઈ લ્યો આળસ મળે છે. પછી આપણે એને કરતા રામ રામ. ઓલો તો નીંદર માં જતો. જોઈ લ્યો હેપી બર્થડે નતો નાના કરી તો લીધો હો રામ રામ. બંધ કરો હાથ. પછી નીકળી ગયા આપણે ગ્રાઉન્ડે જવા માટે ને અહીંયા ખૂટિયા ઉભો હતો ને તો ભાઈ બંધ જોઈ લ્યો અલીકોલા સ્ટેન્ડ રાખી દીધો અને જોઈ લ્યો ખૂટિયાથી કેવડો બે તો એની સરી કરવા જાય છે. જોઈ લ્યો પછી પેલા મારે પછી આવી ગયા તો આપણે મહાદેવના મંદિર સાઈડ ને અહીંયા આપણે અહીંયા જોયું તો ચિંટુ પણ આવી ગયો. તો જોઈ લ્યો ને ભાઈ બંધ એની સરી કરવા માંડ્યો તો ચિંટુ પૂછી હેલા હું. પછી આપણે અહીંયા આવીને જોયું તો અહીંયા નદી ખોદવાનું કામકાજ ચાલુ થઈ ગયું. જોઈ લ્યો નદીમાં ધૂળ ભરાતી હતી ને અહીંયા ટ્રેક્ટરમાં સરાતી. પછી આવી ગયા ઘરે ને હવે થતી હતી આપણે ગરમી. તો ચાલો પેલા આપણે નાહી લઈએ ને પછી જ આપણે ડાયરેક્ટ મળીએ. પછી કરી લીધા હતા આપણે ભગવાનને અગરબત્તી. તો ભગવાનને અગરબત્તી કરી લીધા ને પછી આપણે કરી લીધા બધા ભગવાનના દર્શન. પછી આવી ગયા આપણે આપણી નોકરી પણ ડાયરેક્ટ પીવા માંડ્યા હતા આપણે લચ્છી. કારણ કે થતી હતી અહીંયા પણ આપણે ગરમી જોઈએ તડકો રોજો બારે કેવો પડે છે. આપણે પછી આવી ગયું હતું આપણે એક કામ. તો આપણે કામ પતાવીને પાછા નીકળી ગયા તે ઓફિસે જવા માટે. અત્યારે થઈ ગયું હતું રોંઢા જેવું ને પાછો તડકો એવો ને એવો જ છે ને. આપણો ભાઈ લઈ આવ્યો હતો બોટલ. તો આપણે આનું નામ તો નથી આવતું. ચાલો પેલા આપણે ઠપકારી લઈએ પછી તમારા ભાઈ કરી નાખ્યું એનું અનબોક્સિંગ અને જેવું ત્યાં તો ફીર નીકળી ગયા. તો જોઈ લે ચાલો આપણે ઠપકારી લઈએ. તો આપણે ઠપકારી લીધું એક ઉટડું અને તો બસ મિત્રો આજ માટે એટલું જ. આપણી ચેનલમાં નવા જ નીચે સબસ્ક્રાઇબ કરતા જજો. મળીએ પાછા નવા મિનિટ સાથે. ત્યાં સુધી સૌ ડાયરા ને જય શ્રી રામ એન્ડ બાય બાય.